હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે એક ટોપીવાળા ફેરિયાની વાર્તા સાંભળીશું. માધવપુર નામનું એક સુંદર ગામ હતું. એ ગામમાં મોહન નામનો એક ફેરિયો રહેતો હતો. તો બાળ મિત્રો, ફેરિયો એટલે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે ગામે ગામ અને ગલીએ ગલીએ ફરે તેને આપણે ફેરિયો કહીશું. તો આવો એક ફેરિયો માધવપુર ગામમાં રહેતો હતો, જે વિવિધ પ્રકારની રંગબેરંગી ટોપીઓ વેચવાનું કામ કરતો હતો. ટોપીઓ વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ગલીએ ગલીએ ફરતો અને બોલતો, એ ટોપી લ્યો, ટોપી, રંગબેરંગી ટોપીઓ લ્યો, ટોપી. આવું બોલતો જતો અને ટોપીઓ વેચતો જતો. એક દિવસ ટોપીવાળા ફેરિયાએ ટોપીઓ વેચવા માટે દૂરના ગામમાં જવાનું નક્કી કર્યું અને એ જવા નીકળી પડે છે. પરંતુ જે ગામમાં જવાનું હતું તે ગામ ખૂબ દૂર હતું અને રસ્તામાં એક જંગલમાંથી પસાર થવાનું હતું. ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી પહોંચી જાય છે અને ચાલી ચાલીને ફેરિયો ખૂબ થાકી ગયો હોય છે અને બપોરનો સમય થયો હોય છે. ચાલતા ચાલતા એણે જંગલમાં એક ઘટાદાર વૃક્ષ જોયું. તેથી ફેરિયાએ વિચાર્યું કે લાવ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉં. ઝાડ નીચે જઈ અને ટોપીઓનો થેલો જમીન પર મૂકી અને ઝાડના થડ પાસે બેસી જાય છે. ફેરિયો તો ચાલી ચાલીને ખૂબ થાકી ગયો હોય છે. તેથી ઝાડના છાંયડામાં ઠંડો પવન આવતા તેને ઊંઘ આવી જાય છે અને ફેરિયો તો ઘસઘસાટ ઊંઘવા લાગે છે. ત્યારે કેટલાક વાંદરાઓ કૂદતા કૂદતા ઝાડ પર આવી ચડે છે. વાંદરાએ ઝાડ નીચે જોયું તો ફેરિયો તો ટોપીઓનો થેલો બાજુ પર મૂકી અને સૂઈ ગયો હતો. ટોપીઓ જોઈને તેમાંનો એક વાંદરો ઝાડ પરથી કૂદી તે ટોપી પાસે પહોંચી જાય છે અને એક ટોપી થેલામાંથી કાઢી અને તેના માથા પર પહેરી લે છે. અને એ જોઈ બીજા બધા વાંદરાઓ પણ ટોપીવાળા થેલા પાસે પહોંચી જાય છે અને થેલામાંની બધી ટોપીઓ કાઢી અને પહેરી લે છે. પછી બધા વાંદરાઓ કૂદકા મારતા ઝાડ ઉપર ચડી જાય છે અને કૂદાકૂદ કરે છે. બધા વાંદરાઓ એકબીજાને જોઈને હસતા હતા. આ બાજુ ટોપીવાળો ફેરિયો તો ઊંઘ પૂરી કરી અને સાંજ પડતા જાગી જાય છે. જાગીને પોતાનો થેલો જુએ છે અને થેલામાં હાથ નાખીને જુએ છે તો થેલામાંની બધી ટોપીઓ ગાયબ થઈ ગઈ હતી. ફેરિયાભાઈ તો ટોપીઓ ગાયબ થયેલી જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે. ટોપીઓ શોધવા માટે આમ તેમ દોડે છે અને નજર લગાવે છે, પણ તેમને ક્યાંય ટોપીઓ મળી નહીં. ત્યારે ઝાડ ઉપર વાંદરાઓ છલાંગ લગાવતા તેની નજર ઝાડ ઉપર ગઈ તો તેણે જોયું તો બધા વાંદરાઓ ટોપી પહેરી અને મસ્તી કરી રહ્યા હતા. ફેરિયો વિચારવા લાગ્યો કે હવે શું કરવું, વાંદરાઓ પાસેથી ટોપીઓ કેવી રીતે મેળવવી. ફેરિયાએ ટોપી મેળવવા માટે જમીન પરથી પથ્થરો લઈ અને વાંદરાઓને માર્યો. તો વાંદરાઓએ પણ ઝાડ પરથી ફળો તોડી અને ફેરિયાને મારવા લાગ્યા. આ જોઈ અને ફેરિયાને સમજાયું કે આ વાંદરાઓ તો મારી જ નકલ કરી રહ્યા છે. તેથી ફેરિયાને ટોપીઓ પાછી મેળવવાની યુક્તિ મળી ગઈ. ટોપીવાળા ફેરિયાએ તો પોતાના માથા પર જે ટોપી હતી તે ઉતારી અને જ્યાં થેલો હતો તેના પર ફેંકી દીધી. આ જોઈને વાંદરાઓએ પણ પોતાના માથા પરની ટોપીઓ કાઢી અને એ થેલા પર ફેંકી અને બધી ટોપીઓ થેલા પાસે પડી. પછી તો ફેરિયાભાઈએ તો ફટાફટ જઈને બધી ટોપીઓ ઉપાડી અને થેલામાં ભરી લીધી અને ત્યાંથી ચાલવા લાગ્યા. આ રીતે ફેરિયાએ યુક્તિ વાપરીને પોતાની બધી ટોપીઓ પાછી મેળવી લીધી. તો બાળ દોસ્તો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે નકલ કરવામાં પણ અક્કલ હોવી જોઈએ.
વાંદરાઓએ નકલ તો કરી, પણ જ્યારે ફેરિયાએ પોતાની અક્કલ વાપરી અને ટોપી ઉતારી ફેંકી ત્યારે વાંદરાઓએ પોતાની અક્કલ વાપરી નહીં. તેથી ફેરિયાને બધી ટોપીઓ પાછી મળી ગઈ. તેથી નકલ કરવામાં પણ અક્કલ હોવી જોઈએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.